गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ। આપણે પદાવલી એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી ના ગુણાકાર જોયા। એકપદીનો એકપદી સાથે, એકપદીનો દ્વિપદી સાથે, એકપદીનો ત્રિપદી સાથે, દ્વિપદીનો દ્વિપદી સાથે, દ્વિપદીનો ત્રિપદી સાથે અને દ્વિપદીનો બહુપદી સાથેના ગુણાકારના દાખલા અગાઉ જોયા। પદાવલીઓનો ગુણાકાર જોયો। હવે એના પછી છે બૈજિક પદાવલીઓ અને નિત્યસમ। તો પાંચમું ચેપ્ટર છે 9.5 છે। એ 9.5માં આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકારના દાખલા જોઈશું। તો સૌથી પહેલા નિત્યસમ કોને કહેવાય તે જોઈશું। તો નિત્યસમ એટલે એવી સમતા કે જેમાં આપેલ ચલની કોઈપણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહેવાય। નિત્યસમ કોને કહેવાય? તો એ એવી સમતા છે કે જેમાં આપેલી ચલની કોઈપણ કિંમત માટે તે કિંમત સાચી હોય તો જ તેને નિત્યસમ કહેવાય। હવે નિત્યસમ 1, નિત્યસમ 2, 3 અને 4 આપણને આપ્યું છે। આનો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે નિત્યસમ શોધવાના દાખલા જોઈશું। સૌથી પહેલું નિત્યસમ છે a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2b + b વર્ગ। એનો અર્થ થાય કે a + b નો વર્ગ હોય તેવી સંખ્યા આપણને આપી હોય તો આપણે આ સૂત્રની મદદથી ગણીશું દાખલો। અહીંયા બીજું નિત્યસમ છે a - b નો વર્ગ બરાબર a વર્ગ - 2ab + b વર્ગ। તો અહીંયા જો વત્તા હોય તો બીજા પદ પહેલા વત્તા આવે અને ઓછા હોય તો બીજા પદ પહેલા ઓછા આવે। ત્રીજા પદની પહેલા હંમેશા વત્તા જ આવે, ત્રીજા પદની આગળ હંમેશા વત્તા જ આવશે। હવે ત્રીજું નિત્યસમ છે a + b a ઓછા b। તો a વર્ગ ઓછા b વર્ગ થશે। દાખલા જોઈશું એટલે તમને ખ્યાલ આવશે। અને ચોથું નિત્યસમ છે x + a x + b બરાબર x વર્ગ + a + b કૌંસ પૂરો x + ab। આ છે નિત્યસમો અને આ જે અવિસંખ્યા આપી હોય અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલો કરવાનો છે। તો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 9.5માં પ્રશ્ન નંબર 1 છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર કરો। આ ચાર નિત્યસમો છે। ચાર નિત્યસમમાંથી કયા નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે દાખલો કરવો એ શેના પરથી નક્કી થશે? તો આપેલી સંખ્યાના આધારે। તો જોઈએ પહેલો દાખલો x + 3 અને x + 3। હવે બંને કૌંસની બંને સંખ્યા કેવી છે? સરખી જ છે। તો એવું કહેવાશે કે x + 3 નો વર્ગ બરાબર x + 3 કેટલી વખત છે? 2 વખત છે। એટલે x + 3 નો વર્ગ। તો આ સૂત્રનો ઉપયોગ થશે। a માટે આપણે શું લેવાનું? અહીંયા જે a આપેલ છે તો આપણે સમજવાનો x અને b છે ત્યાં 3 સમજાય છે કે જ્યાં x એ છે a + b આપ્યું છે તો a ની જગ્યાએ પહેલી કિંમત જોઈ, b ની જગ્યાએ બીજી કિંમત જોઈ અને કૌંસનો વર્ગ। તો આ સૂત્રની મદદથી આપણે નિત્યસમ શોધીશું। તો પહેલા કૌંસની પહેલી સંખ્યા તો a નો વર્ગ છે તો a માટે કઈ સંખ્યા છે? x। અહીંયા વત્તા છે તો વત્તા, અહીંયા શું છે? 2 કૌંસમાં a આપ્યો છે તો x, બીજા કૌંસમાં 3 + 3 નો વર્ગ। એ એટલે પહેલી સંખ્યા લખીશું a વર્ગ + 2b + b વર્ગ। આ સૂત્રની મદદથી આપણે દાખલો કરીશું। a એટલે
3 તો 2 તારી 6x વત્તા 3 નો વર્ગ 9. તો આ છે પહેલું જે નિત્યસમ છે તે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે દાખલો જોયો. બીજો દાખલો છે 2y + 5 અને 2y + 5. અહીંયા પણ જે કૌંસમાં સંખ્યા આપી છે તો બંને કૌંસની બંને સંખ્યા કેવી છે? સરખી જ છે. તો શું કરીશું આપણે? 2y + 5 નો વર્ગ. હવે આ નિત્યસમનો જ ઉપયોગ થશે. a + b નો વર્ગ. a એટલે 2y લેવાના અને b એટલે 5. તો 2y નો વર્ગ અહીંયા વત્તા છે તો વત્તા 2 કૌંસમાં 2y બીજા કૌંસમાં 5 વત્તા 5 નો વર્ગ. હવે કૌંસને છોડી દઈશું. 2 નો વર્ગ 4 y નો વર્ગ y વર્ગ. હવે આ ત્રણેય પદનો ગુણાકાર 2 દુ 4 4 પંચા 20 20y અને 5 નો વર્ગ તો 5 નો વર્ગ 25. ત્રીજો દાખલો છે 2a - 7 અને 2a - 7. બંને કૌંસ સરખા છે. બંને કૌંસની બંને સંખ્યા કેવી છે? સરખી છે. તો આપણે શું કરીશું? 2a - 7 નો વર્ગ. અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ કરીશું? a વર્ગ અહીંયા માઈનસ છે તો માઈનસ 2ab + b સ્ક્વેર. શું થશે? a² - 2ab + b સ્ક્વેર ની મદદથી આપણે નિત્યસમને આધારે ગુણાકાર કરીશું. ફોર્મ્યુલા આ જ રહેશે. સૂત્ર આ જ. પહેલાંય તમને કીધું હતું કે જો અહીંયા પ્લસ હોય તો બીજા પદ પહેલા પ્લસ મૂકવાનું. અહીં માઈનસ છે તો બીજા પદ પહેલા માઈનસ. બંને કૌંસની બંને સંખ્યા સરખી છે. ખાલી ચિહ્નમાં ફેર છે તો આપણે ચિહ્ન એટલું જ જોવાનું. 2a એટલે 2a લેવાના. 2a નો વર્ગ અહીંયા માઈનસ છે તો માઈનસ 2a એટલે 2a b એટલે 7 વત્તા 7 નો વર્ગ. 2 નો વર્ગ 4 a નો વર્ગ a વર્ગ ઓછા 2 દુ 4 4 સિત્તા 28a વત્તા 7 નો વર્ગ 49. તો વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ 1 અને નિત્યસમ 2 નો ઉપયોગ કરી દાખલા 3 જોયા. હવે આપણે અગાઉ બીજા દાખલા જોઈશું. દાખલા નંબર 4 છે 3a - 1/3 અને 3a - 1/3. નિત્યસમ 2 નો ઉપયોગ કર્યો છે કે બે કૌંસ આપ્યા છે. બંને કૌંસની સંખ્યા સરખી છે. વચ્ચે માઈનસની નિશાની છે. તો 3a - 1/3 નો વર્ગ. એની ફોર્મ્યુલા શું છે? તો a² - 2ab + b સ્ક્વેર. a એટલે પહેલું પદ 3a નો વર્ગ ઓછા 2 3a કૌંસમાં 1/3 વત્તા 1/3 નો વર્ગ. હવે જો આ બે આ ત્રણે વસ્તુ ગુણાકારથી જોડેલી છે. આ બે અને આ બે ઉડી જશે. 3 નો વર્ગ 9a વર્ગ ઓછા 3a વત્તા 1/4. 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. અહીંયા ગુણાકાર કરીશું તો 3 દુ 6a છેદમાં 2 થશે. હવે 2 તારી 6 એટલે ઉડી જશે. તો શું રહેશે? ફક્ત 3a. હવે નિત્યસમ 3 છે કે બે કૌંસ આપ્યા હોય. બંને કૌંસની બંને સંખ્યા સરખી હોય પણ એક કૌંસમાં વત્તાની નિશાની હોય અને એક કૌંસમાં ઓછાની નિશાની હોય ત્યારે a² - b² નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો તમે સંખ્યા જોઈ અને નિત્યસમને યાદ રાખશો તો જ સરળતાથી દાખલા કરી શકશો. પહેલામાં આપણે એવું જોયું a + b એટલે બે કૌંસ આપ્યા છે. બંને કૌંસની બંને સંખ્યા ચિહ્ન સાથે સરખી છે ત્યારે a² + 2ab + b² વચ્ચે વત્તાની નિશાની હોય ત્યારે દાખલા તરીકે 3a + 7 અને 3a + 7 બે કૌંસ છે. બંને કૌંસની સંખ્યા ચિહ્ન સાથે સરખી છે ત્યારે 3a + 7 નો હોલ સ્ક્વેર અને એની ફોર્મ્યુલા થશે a² - 2ab + b².
નિત્યસમ 2 છે તેમાં સેમ છે કે બે કૌંસ આપ્યા છે, બંને કૌંસની સંખ્યા સરખી છે, બંને કૌંસના ચિહ્નો પણ સરખા છે, એટલે કે બંને કૌંસમાં માઈનસ હોય ત્યારે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો? a - b નો હોલ સ્ક્વેર, અને એના માટે થશે a સ્ક્વેર -2ab + b સ્ક્વેર, જે આપણે અહીંયા જોયું તે a માટે કૌંસની પહેલી સંખ્યા લેવાની અને b એટલે કૌંસની બીજી સંખ્યા લેવાની અને ગુણાકાર મેળવવાનો છે. હવે ફોર્મ્યુલા 3 છે, નિત્યસમ 3, એમાં શું છે? a - b a + b. આવી સંખ્યા આપી હોય ત્યારે કયા સૂત્રની મદદની કિંમત શોધવાની? તો a સ્ક્વેર - b સ્ક્વેર. a એટલે કૌંસની પહેલી સંખ્યા અને b એટલે કૌંસની બીજી સંખ્યા. તે જ રીતે અહીંયા a એટલે કૌંસની પહેલી સંખ્યા અને b એટલે બીજી સંખ્યા. જો બંનેમાં બંને સંખ્યા સરખી છે, બંનેમાં a છે તો a છે, b છે તો b છે, ફેર શું છે? ફક્ત એક કૌંસમાં માઈનસ છે અને એક કૌંસમાં પ્લસ છે. તો પહેલા કૌંસની બંને સંખ્યાઓ સરખી હોય, પરંતુ એક કૌંસમાં માઈનસની નિશાની હોય અને એક કૌંસમાં પ્લસની નિશાની હોય ત્યારે આ સૂત્રની મદદથી આપણે ગુણાકાર મેળવીશું. જો આપણને અહીંયા જે ફોર્મ્યુલા આપી છે એનું આપણે ઉદાહરણ છે 1.1m એટલે b સમજવાનું, a સમજવાનું, અને 0.4 એટલે b, ત્યાં માઈનસ છે તો માઈનસ. તે જ રીતે 1.1m એટલે a અને 0.4 એટલે b, અહીંયા પ્લસ છે તો પ્લસ. તો બંને સંખ્યા સરખી છે, પહેલી 1.1m 1.1m, બીજી સંખ્યા પણ સરખી છે 0.4 0.4, અહીંયા માઈનસ છે અને અહીંયા પ્લસ છે. તો આ સૂત્રની મદદથી કરીશું તો a નો સ્ક્વેર એટલે કે પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. પહેલા કૌંસમાં છે 1.1m નો વર્ગ ઓછા b એટલે બીજો કૌંસ, તો એની સંખ્યા છે 0.4 નો વર્ગ. 1.1 એટલે 11 કહેવાય, 11 નો વર્ગ 121 અને 2 પોઈન્ટ કાપી નાખીએ એટલે 1.21m સ્ક્વેર -0.16. 0.4 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16. 0.4 ગુણ્યા 0.4, દસના છેદમાં પછી બે સંખ્યા છે એટલે 2 પોઈન્ટ કાપીશું એટલે 0.16. તો 0.4 નો વર્ગ થશે 0.16. છઠ્ઠી સંખ્યા છે a સ્ક્વેર + b સ્ક્વેર - a સ્ક્વેર + b સ્ક્વેર. તો જો અહીંયા પહેલા માઈનસ આપી તો આપણે સંખ્યાને ઉલટાઈ દઈએ, b સ્ક્વેર + a સ્ક્વેર, અને બીજા કૌંસમાં લઈએ b સ્ક્વેર - a સ્ક્વેર. તો જો બંને કૌંસની બંને સંખ્યા સરખી છે, b સ્ક્વેર પહેલી બંનેમાં b સ્ક્વેર છે, બીજી બંનેમાં a સ્ક્વેર છે. એક વખત પ્લસ છે, એક વખત માઈનસ છે, એટલે ઉપરના નિત્યસમના મદદથી આપણે દાખલો કરવાનો. તો પહેલો પદ છે કયું? b સ્ક્વેર નો વર્ગ ઓછા a સ્ક્વેર નો વર્ગ. હવે b સ્ક્વેર ની 2 ઘાત એટલે કેટલી થાય? b ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. તો આ છે નિત્યસમ 3. હવે 6x - 7 અને 6x + 7 આ પણ એ જ રીત છે. જો બે કૌંસ આપ્યા છે, બંને કૌંસની બંને સંખ્યા સરખી છે, એકમાં પ્લસ છે અને એકમાં માઈનસ છે, એટલે નિત્યસમ 3. પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે પહેલી સંખ્યા લેવી, b નો વર્ગ એટલે બીજી સંખ્યા લેવી, અને આ રીતનું હોય. બે કૌંસ આપ્યા હોય, બંને કૌંસની બંને સંખ્યા સરખી હોય, ખાલી ચિહ્ન એક કૌંસમાં પ્લસ અને એકમાં માઈનસ હોય, તો આ રીતે, અને વચ્ચે હંમેશા માઈનસની નિશાની આવે. શું આવશે? વચ્ચે માઈનસની નિશાની. હવે 6 નો વર્ગ 36, x નો વર્ગ x² ઓછા 7 નો વર્ગ 49. 36x² ઓછા 49. ત્રીજું છે -a + c -a + c. હવે જો બંને કૌંસની બંને સંખ્યા સરખી જ છે, બરાબર છે, અને ચિહ્ન પણ સરખા છે. આપણે પ્લસ વાળું પહેલું લઈ લઈએ c - a. c ની આગળ પ્લસ છે એટલે ના લખીએ તો ચાલે, અને a ની આગળ માઈનસ છે એટલે માઈનસ a. અહીંયા પણ એવું કરીશું c - a. હવે જો બંને કૌંસની બંને સંખ્યા ચિહ્ન સાથે સરખી છે, તો નિત્યસમ કયું આવશે? 2. તો થશે પહેલા પદનો વર્ગ ઓછા 2 પહેલું પદ, બીજા કૌંસમાં બીજું પદ, વત્તા બીજા પદનો
1 બે કૌંસ આપ્યા છે બંને કૌંસની બંને સંખ્યા ચિહ્ન સાથે સરખી છે તો પહેલી સંખ્યા એટલે a અને બીજી સંખ્યા એટલે b તો શું આવશે x છેદમાં 2 વત્તા 3y છેદમાં 4 નો વર્ગ હવે પહેલા કૌંસની પહેલી સંખ્યા x છેદમાં 2 નો વર્ગ વત્તા 2 અહીંયા a એટલે પહેલું પદ x છેદમાં 2 b એટલે બીજું પદ 3y છેદમાં 4 વત્તા 3y છેદમાં 4 નો વર્ગ હવે કૌંસ છોડી દે x નો વર્ગ x વર્ગ 2 નો વર્ગ 4 વત્તા 2 કરી 6 x વર્ગ છેદમાં 4 દુ 8 વત્તા 3 નો વર્ગ 9 y નો વર્ગ y વર્ગ છેદમાં 4 એવડે છે 2 ચોક 8 અને 2 કરી 6 તો શું થશે x ની 2 ઘાત છેદમાં 4 વત્તા 3xy છેદમાં 4 વત્તા 9y વર્ગ છેદમાં 4 આ છે નિત્યસમ 1 દાખલા નંબર 10 છે 7a - 9b 7a - 9b બે કૌંસ આપ્યા છે બંને કૌંસની બંને સંખ્યા સરખી છે ચિહ્ન સાથે સરખી છે તો નિત્યસમ 2 આ જ રીતે કરવાનું છે ફક્ત અહીંયા પ્લસ છે એટલે આપણે પ્લસ રાખવું તો હંમેશા પ્લસ જ આવશે અહીંયા માઈનસ હોય કે અહીંયા પ્લસ હોય પણ અહીંયા તો પ્લસ આવે ખાલી બીજું પદ આવે છે બીજા પદની પહેલા આપણે પ્લસ હોય તો પ્લસ લખવાના માઈનસ હોય તો માઈનસ લખવાના તો શું થશે 7a વર્ગ ઓછા 2 7a બીજા કૌંસમાં 9b વત્તા 9b નો વર્ગ હવે 7 નો વર્ગ 49 a નો વર્ગ a વર્ગ 7 દુ 14 14 નવા 136 ab વત્તા 9 81 b નો વર્ગ બરાબર તો હવે 63 126 સોરી 126 49 a વર્ગ ઓછા 126 ab વત્તા 81 b નો વર્ગ તો અહીં આપણે 9.5 નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે હવે પ્રશ્ન નંબર 2 જોઈશું પ્રશ્ન નંબર 2 x + a x + b બરાબર x² કૌંસમાં a + b x + ab નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો નિત્યસમ 4 જે આપણે હતું તે નિત્યસમ 4 નો ઉપયોગ કરી અને આપણે ગુણાકાર મેળવવાનો છે આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે કેવી રીતે ખબર પડશે કે નિત્યસમ 4 નો ઉપયોગ કરીશું તો જુઓ બે કૌંસ આપ્યા હોય બંને કૌંસની પહેલી સંખ્યા સરખી હોય પણ બીજી સંખ્યા અલગ હોય ત્યારે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો ચિહ્ન બંને કૌંસમાં ગમે તે હોઈ શકે તમને ટ્રીક શીખવાડી છે કે જો બે કૌંસ આપ્યા હોય બંને કૌંસની સંખ્યા સરખી હોય અને બંને કૌંસની સંખ્યા સાથે ચિહ્ન પણ સરખા હોય ત્યારે નિત્યસમ 1 દાખલા તરીકે a + b આપ્યું હોય તો a + b નો હોલ સ્ક્વેર થાય ત્યારે a² + 2ab + b² ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને દાખલો કરવો તે જ રીતે બે કૌંસ બંને કૌંસની સંખ્યા ચિહ્ન સાથે સરખી હોય ત્યારે નિત્યસમ 2 a - b બે કૌંસ આપ્યા છે બંને કૌંસની બંને સંખ્યા સરખી છે ચિહ્ન પણ સરખા છે એટલે a - b નો હોલ સ્ક્વેર એટલે a² - 2ab + b² ફોર્મ્યુલાનો ઉપયોગ કરી દાખલો કરવો ત્રીજું નિત્યસમ છે એમાં બે કૌંસ આપ્યા હોય બંને કૌંસની બંને સંખ્યા સરખી હોય પણ એક કૌંસમાં પ્લસ હોય અને એક કૌંસમાં માઈનસ હોય ત્યારે a² - b² ફોર્મ્યુલાનો ઉપયોગ કરો દાખલા તરીકે a + b a - b બે કૌંસ આપ્યા છે બંને કૌંસની બંને સંખ્યા ab સરખી છે પણ એક કૌંસમાં a + b છે બીજા કૌંસમાં a - b છે એટલે પ્લસ અને માઈનસ હોય ત્યારે a - b અને a² - b² ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો
હવે નિત્યસમ 4 માં બે કૌંસ આપ્યા છે, બંને કૌંસની પહેલી સંખ્યા સરખી છે xx, બીજી સંખ્યા અલગ અલગ છે, તો નિત્યસમ 4 નો ઉપયોગ કરવાનો x2 એટલે કે પહેલું પદ x આપ્યું છે એટલે x નો વર્ગ, પછી વત્તા જ આવશે. અહીંયા કૌંસમાં પહેલા કૌંસની અને બીજા કૌંસની બંને કૌંસની બીજી સંખ્યા ચિહ્ન સાથે લખવાની, પહેલા કૌંસની બીજી સંખ્યા અને બીજા કૌંસની બીજી સંખ્યા ચિહ્ન સાથે લખવાની, +3 +7 કૌંસ પૂરો અને બંને કૌંસમાં જે સંખ્યા છે તે લખવાની, વત્તા આ બે સંખ્યાનો ગુણાકાર 3 અને 7, બંનેમાં પ્લસ છે એટલે ના લખીએ તો ચાલે પણ માઈનસ હોય તો લખવા પડે. હવે કૌંસ જોઈને x2 + 10 કૌંસની બહાર x + 7 કરી 21 એટલે x નો વર્ગ x2 + 10x + 21. ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો, બે કૌંસ આપ્યા હોય, બંને કૌંસની પહેલી સંખ્યા સરખી હોય તો બીજી સંખ્યા અલગ અલગ હોય ત્યારે આ ફોર્મ્યુલાની મદદથી કરીશું. 4x + 5 અને 4x + 1 તો બંનેમાં પહેલી સંખ્યા કેવી છે? સરખી છે, બે વખત આપી છે એટલે એનો વર્ગ 4x નો વર્ગ વત્તા બંને કૌંસની બીજી સંખ્યા લખીશું ચિહ્ન સાથે 5 + 1 કૌંસ પૂરો અને બંને સંખ્યાની બહાર જે સરખી સંખ્યા છે તે લખીશું, વત્તા આ બે સંખ્યાનો ગુણાકાર 5 અને 1, 4 નો વર્ગ 16 x નો વર્ગ x2 વત્તા 5 ને 6 અને 4x વત્તા 5 એકા 5. હવે 16x2 વત્તા 6 ચોક 24x વત્તા 5. ત્રીજું છે 4x - 5 4x - 1, 4x નો વર્ગ ઓછા અહીંયા વત્તા આવશે -5 - 1 કૌંસ પૂરો ને 4x વત્તા એ બંનેનો ગુણાકાર -5 અને -1, 4 નો વર્ગ 16 x નો વર્ગ x2. હવે બંને સંખ્યાના ચિહ્નો સરખા છે એટલે સંખ્યાનો સરવાળો થશે -6 કૌંસની બહાર 4x વત્તા બંને સંખ્યાનો ગુણાકાર 5 એકા 5, પણ બંને સંખ્યા આગળ માઈનસ છે એટલે ગુણાકાર શું થઈ જાય +5 એકા 5, તો કૌંસ છોડી દઈશું 16x2 વત્તા ઓછા ઓછા -6 ચોક 24x વત્તા 5. દાખલા નંબર 4 છે 4x + 5 અને 4x - 1. બધા જ દાખલામાં આ 7 દાખલા છે, સાથે 7 દાખલામાં પહેલી સંખ્યા બંને કૌંસમાં સરખી છે, બીજી સંખ્યા અલગ છે, તો આ ફોર્મ્યુલાથી શોધી શકાશે. એટલે 4x નો વર્ગ વત્તા 5 ઓછા 1 કૌંસની બહાર 4x વત્તા એ બે સંખ્યાનો ગુણાકાર 5 અને ઓછા 1, 4x નો વર્ગ એટલે 16x2 અહીંયા વત્તા 5 માંથી 1 જાય તો 4 અને કૌંસની બહાર 4x વત્તા ઓછા ઓછા ગુણાકારમાં એક જ સંખ્યા આગળ માઈનસની નિશાની છે એટલે શું આવશે? જવાબ આગળ માઈનસ 5 એકા 5 -5. હવે 16x2 અહીંયા 4 ચોક 16 વત્તા 16x ઓછા 5, 2x વત્તા 5y 2x વત્તા 3y, પહેલી સંખ્યા સરખી છે 2x નો વર્ગ વત્તા 5y વત્તા 3y કૌંસ પૂરો અને 2x વત્તા 5y અને 3y નો ગુણાકાર, 2x નો વર્ગ એટલે 4x2 અહીંયા આ બંનેનો સરવાળો થશે 8y કૌંસની બહાર 2x વત્તા 5 તરી 15y વર્ગ. હવે 4x2 વત્તા 8 × 16xy વત્તા 15y નો વર્ગ. એના પછી છે 2a² વત્તા 9 2a² વત્તા 5, તો શું થશે 2a² નો વર્ગ વત્તા 9 વત્તા 5 કૌંસ પૂરો અને 2a² વત્તા
બીજા કૌંસમાં થશે 5 2 નો વર્ગ 2 a નો વર્ગ તો કેટલો થશે 2 નો વર્ગ 4 અને a નો વર્ગ a ની 4 ઘાત વત્તા 9 ને 5 14 2 a વર્ગ વત્તા 9 પંચા 45 એટલે 4 a ની 4 ઘાત 14 28 a વર્ગ વત્તા 45 હવે સાતમું દાખલો છે xyz ઓછા 4 અને xyz ઓછા 2 તો શું થશે xyz નો વર્ગ ઓછા વત્તા ઓછા 4 ઓછા 2 કૌંસ પૂરો xyz વત્તા ઓછા 4 અને ઓછા 2 તો xyz નો વર્ગ એટલે x નો વર્ગ y નો વર્ગ z વર્ગ વત્તા -4 અને -2 બંને સંખ્યા આગળ ચિહ્નો સરખા છે એટલે સંખ્યાનો સરવાળો થશે -6xyz વત્તા આ બંનેનો ગુણાકાર 4 નું 8 બંને આગળ ગુણાકારમાં માઈનસની નિશાની છે એટલે ગુણાકાર આગળ શું થશે પ્લસ તો 4 નું 8 એટલે x વર્ગ y વર્ગ z વર્ગ ઓછા શું થશે 6xyz વત્તા 8 તો વિદ્યાર્થી મિત્રો અહીં 9.2 માં પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે હવે પ્રશ્ન નંબર 3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ